ભાવનગર મનપા કચેરીમાં આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણ। આપના કાર્યકરો મનપા કમિશનર મેયર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા। મનપા કચેરી ખાતે વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચતા ઘર્ષણ થયું। આપના આગેવાનોને પ્રવેશ આપવામાં ન આવતા હલ્લાબોલ કરાયો। પ્રવેશ નહીં આપવામાં આવતા સૂત્રોચ્ચાર કરી થાળી વગાડી વિરોધ નોંધાવ્યો। નિલંબાગ પોલીસે વિરોધ કરી રહેલા આપના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથક લઈ જવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ડાભી ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, શું અપડેટ્સ મળી રહ્યા છે? હાલ સ્થિતિ કેવી? જી ખુશાલી, ચોક્કસથી જણાવી દઉં। વાત કરીએ તો જે પ્રકારે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ પાણી, રોડ સહિતના જે પ્રશ્નોને લઈને લોકો પરેશાન થયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવા હતા। જોકે આ રજૂઆત સમયે મેયર પોતે હાજર ના હોય, પછી લોકો જે છે તે કમિશનર સમક્ષ પહોંચ્યા હતા, પરંતુ કમિશનર સાથે રજૂઆતની સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાનો ઉગ્ર બનતા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેના દ્વારા તેમને પ્રવેશ નહીં આપવા દેવામાં આવતા આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તેના દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। જોકે મહિલાઓ સાથે હતા તેમના દ્વારા પણ થાળી વગાડી અને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરાયો હતો। જે વિરોધ પ્રદર્શનને લઈને થોડી વાર માટે પોલીસને જાણ કરવામાં આવી હતી। જોકે પોલીસ તંત્ર દ્વારા પહેલા શાંતિથી સમગ્ર બાબતે સાંભળવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે આગેવાનો કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધ કરાવતા આ ભાવનગર નિલંબાગ પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો છે તે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યો હતો, પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તેને રોકવામાં આવતા બંને વચ્ચે સામસામી ઝપાઝપી થઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના જે તમામ આગેવાનો કાર્યકર્તાઓ છે તેને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવા હતા। તમામ વિરુદ્ધ હાલ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। જી અલ્પેશ, આભાર।